નમસ્કાર. ચાલો આજે વાત કરીએ એ શક્તિ વિશે જે આપણી અંદર રહેલી છે, જે પહાડની પણ હલાવી શકે છે. એ છે ઈચ્છાશક્તિ. આજે આપણે જે કાંઈ પણ સમજીશું તે બધું પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના ખૂબ જ ઊંડાણપૂર્વકના પુસ્તક હમારી ઈચ્છાશક્તિ પ્રબળ એવં પ્રખર હો ના જ્ઞાન પર આધારિત છે. તો ચાલો આ અદ્ભુત સફરની શરૂઆત કરીએ. આ વાતને સમજવા માટે ચાલો એક સરસ ઉદાહરણ લઈએ. એક નદી. એનું લક્ષ્ય શું હોય છે? સમુદ્રમાં ભળી જવું. રસ્તામાં ગમે તેટલા પહાડ આવે, ગમે તેટલા પથ્થર આવે, એ પોતાનો રસ્તો બનાવી જ લે છે. બસ એવી જ રીતે જેની ઈચ્છાશક્તિ મજબૂત હોય છે એ પણ સફળતા સુધી પહોંચવાનો રસ્તો શોધી જ કાઢે છે. આ એક વિચાર જ આખી વાતનો પાયો છે. તો આ ઊંડી વાતને બરાબર સમજવા માટે આપણે 5 ભાગમાં આગળ વધીશું. પહેલા જોઈશું નદી અને સમુદ્ર પાસેથી શું શીખવા મળે છે. પછી સમજીશું કે આપણી ઇન્દ્રિયોનો સ્વામી કોણ છે. ત્યાર પછી 2 અલગ અલગ ઈચ્છાઓથી બનતા 2 અલગ ભવિષ્યની વાત કરીશું. પછી જોઈશું કે રાષ્ટ્રની સાચી શક્તિ શું છે. અને છેલ્લે દરેક સફળતાની ચાવી કઈ છે. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા મુદ્દાથી, નદી અને સમુદ્ર. જોઈએ કે પ્રકૃતિ આપણને લક્ષ્ય સુધી પહોંચવાના અડગ માર્ગ વિશે શું શીખવે છે. જરા કલ્પના કરો એક નદીની. એનું બસ એક જ ધ્યેય છે, સમુદ્રને મળવું. અને એના માટે કંઈ પણ કરવા તૈયાર છે. એ ક્યારેય અટકતી નથી, ક્યારેય હારતી નથી. જો રસ્તામાં પહાડ આવે તો એને કોતરીને રસ્તો બનાવી લે છે. કોઈ મોટો પથ્થર આવે તો એની આજુબાજુથી ફરીને નીકળી જાય છે. આ જ તો છે સાચી ઈચ્છાશક્તિ. લક્ષ્ય એકદમ પાક્કું અને એને પહોંચવા માટે દરેક મુશ્કેલીનો સામનો કરવાની તૈયારી. તો જેમ નદી બહારની દુનિયામાં એક શક્તિ છે, એમ આપણી અંદર પણ એક શક્તિ છે જે બધા પર રાજ કરે છે. એ છે ઈચ્છાશક્તિ, આપણી ઇન્દ્રિયોનો સ્વામી. ચાલો સમજીએ કે આપણી અંદર આ શાસન કેવી રીતે ચાલે છે. ખબર છે, આપણી અંદર જેટલી પણ શક્તિઓ છે, મનની શક્તિ, શરીરની શક્તિ, એ બધામાં રાજા કોણ છે? એ છે ઈચ્છાશક્તિ. બાકી બધી શક્તિઓ તો એના સૈનિકો જેવી છે. જેવો રાજા હુકમ કરે એવું જ કામ થાય. આપણા જીવનની દિશા અને ગતિ બધું જ એ જ નક્કી કરે છે. આપણે જે પણ કામ કરીએ છીએ એની પાછળ એક સિસ્ટમ કામ કરે છે. સમજો કે ઈચ્છાશક્તિ એક કેપ્ટન છે. સૌથી પહેલાં કેપ્ટન એટલે કે આપણી ઈચ્છાશક્તિ હુકમ આપે છે. પછી આપણું મન એ હુકમને સાંભળે છે. એ પછી આપણી ઇન્દ્રિયો કામે લાગી જાય છે. અને છેલ્લે આપણું શરીર એ કામ પૂરું કરે છે. હવે વિચારો, જો કેપ્ટન જ હુકમ ના આપે તો આખું જહાજ ત્યાંનું ત્યાં જ ઊભું રહે. એટલે કે સીધી વાત છે, જો કંઈક કરવાની ઈચ્છા હશે તો જ ક્રિયા થશે. સવારે ઉઠવાથી માંડીને જીવનનું કોઈ મોટું કામ પાર પાડવા સુધી દરેક વસ્તુની શરૂઆત એક ઈચ્છાથી જ થાય છે. જો એ જ ન હોય તો બધું ઠપ. હવે સવાલ એ થાય કે જો ઈચ્છાશક્તિ જ બધું છે તો પછી શું ફરક પડે છે કે એ મજબૂત છે કે નબળી? અરે બહુ મોટો ફરક પડે છે. આ એક જ વસ્તુથી જીવનના 2 તદ્દન અલગ રસ્તા બને છે. ચાલો જોઈએ કયા છે એ 2 રસ્તા. અહીંયા જીવનના 2 રસ્તાઓ એકદમ સાફ સાફ દેખાય છે. એક રસ્તો છે સિદ્ધિનો, જ્યાં મજબૂત ઈચ્છાશક્તિના જોરે પડકારો પણ તક બની જાય છે અને સફળતા મળે છે. અને બીજો રસ્તો છે અફસોસનો, જ્યાં નબળી ઈચ્છાશક્તિને કારણે ડર અને શંકાના વાદળો ઘેરાયેલા રહે છે. અને આ બંને રસ્તા વચ્ચેનો ફરક માત્ર એક જ વસ્તુ નક્કી કરે છે, ઈચ્છાશક્તિની મજબૂતી. અને જુઓ, નબળી ઈચ્છાશક્તિ ક્યારેય એકલી નથી આવતી. એ પોતાની સાથે આખી ફોજ લઈને આવે છે. શંકા, ડર, નિર્ણય ન લઈ શકવાની સ્થિતિ, અસ્થિરતા. આ બધા દુશ્મનો ભેગા મળીને આપણને નિષ્ક્રિયતાના એવા ચક્કરમાં ફસાવી દે છે કે જેમાંથી બહાર નીકળવું મુશ્કેલ બની જાય છે. અને વાત ખાલી સફળતા નિષ્ફળતાની નથી. આપણા શરીર પર, આપણા સ્વાસ્થ્ય પર પણ આની સીધી અસર થાય છે. એક મજબૂત ઈચ્છા એ તો મોટામાં મોટી દવા છે જે બીમારીઓને પણ હરાવી શકે છે. પણ એનાથી ઉલટું, નબળી ઈચ્છા તો બીમારીઓને આમંત્રણ આપે છે. ક્યારેક તો ખાલી બીમાર પડવાનો ડર જ આપણને બીમાર કરી દે છે. ઓકે, તો આપણે વ્યક્તિગત સ્તરની વાત કરી. પણ શું આ શક્તિ આનાથી પણ મોટા પાયે કામ કરે છે? જેમ કે આખા સમાજ કે દેશ માટે? હા, બિલકુલ. ચાલો જોઈએ કે ઈચ્છાશક્તિની સામાજિક અસર કેવી હોય છે. આ વાત બહુ જ રસપ્રદ છે.
કહેવાય છે કે ઈચ્છાશક્તિમાંથી એક પ્રકારની વાઇબ્રેશન્સ એટલે કે અદૃશ્ય તરંગો નીકળે છે જે આસપાસના વાતાવરણ પર અસર કરે છે. જ્યારે ઘણા લોકોની મજબૂત ઈચ્છાશક્તિ ભેગી થાય છે ત્યારે એ હિંમત અને ઉત્સાહનું વાતાવરણ બનાવે છે. અને જો લોકોની ઈચ્છાશક્તિ નબળી હોય તો આખા સમાજમાં ડર અને નિરાશા ફેલાઈ જાય છે. આપણે ઇતિહાસમાં જોઈએ તો આવા કેટલાય ઉદાહરણો મળશે. મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી, ગુરુ ગોવિંદસિંહજી આ બધા મહાપુરુષોએ મોટા સામ્રાજ્યોને ટક્કર આપી. એમની પાસે શું હતું? સૈનિકો ઓછા, સાધનો ઓછા, પણ એક વસ્તુ હતી જે અખૂટ હતી, એમની અદમ્ય ઈચ્છાશક્તિ. અને એ જ એમનું સૌથી મોટું હથિયાર હતું. અને આનું સૌથી મોટું અને આધુનિક ઉદાહરણ જોઈએ તો કોણ યાદ આવે? ચાલો એક સવાલ પૂછો. મહાત્મા ગાંધીએ દુનિયાના સૌથી મોટા સામ્રાજ્યને હરાવવા માટે કયું હથિયાર વાપર્યું હતું? કોઈ તોપ, કોઈ બંદૂક? ના, એમનું હથિયાર હતું એમની પોતાની અને કરોડો દેશવાસીઓની એકજૂટ થયેલી અડગ, અહિંસક ઈચ્છાશક્તિ. આનાથી મોટી સાબિતી શું હોઈ શકે? આ ઉદાહરણ સાબિત કરે છે કે તોપો, સેના અને મોટા સામ્રાજ્યની તાકાત પણ એક મક્કમ અને કેન્દ્રિત ઈચ્છાશક્તિ સામે ઝૂકી શકે છે. તો આ બધી વાતો પછી આપણે અંતિમ અને સૌથી અગત્યના મુદ્દા પર આવીએ છીએ. એ માસ્ટર કી કઈ છે જે જીવનના દરેક તાળા ખોલી શકે છે. ચાલો એ ચાવી બનાવીએ. અને એ ચાવી છે આ એક મંત્ર: પ્રબળ ઈચ્છાશક્તિ. પછી ભલે દુનિયામાં સફળ થવું હોય કે આધ્યાત્મના માર્ગે આગળ વધવું હોય, ભૌતિક કે આધ્યાત્મિક, દરેક સિદ્ધિનો પાયો એક જ છે: એક શક્તિશાળી, મજબૂત ઈચ્છાશક્તિ. આ જ અંતિમ રહસ્ય છે. જ્યારે આપણે આપણી ઈચ્છાશક્તિને મજબૂત કરીએ છીએ ત્યારે આપણે ખાલી કોઈ એક ગોલ નથી મેળવતા, પણ આપણું આખું વ્યક્તિત્વ બદલાઈ જાય છે. આપણામાં અડગ નિશ્ચય આવે છે, મુશ્કેલીમાં પણ હિંમત જળવાઈ રહે છે અને કોઈ પણ અવરોધને પાર કરવાની ક્ષમતા વિકસે છે. એટલે આ આખી ચર્ચાનો સાર શું છે? સાર એ છે કે આપણે સફળતા પાછળ નહીં, પણ આપણી ઈચ્છાશક્તિને મજબૂત કરવા પાછળ મહેનત કરવી જોઈએ. કારણ કે જેની ઈચ્છાશક્તિ અતૂટ છે એને માટે કોઈ હાર છેલ્લી નથી હોતી અને કોઈ જીત અશક્ય નથી હોતી. જો ઈચ્છાશક્તિ પ્રબળ હશે તો સફળતા તો આપોઆપ પાછળ આવશે જ. અને આ જ જીવનનું સૌથી મોટું સત્ય છે.